गुड मॉर्निंग। बोले हुआ चढ़िया मेरे को मालूम नहीं किधर है। चौकन हाँ मम्मी पूछे चौकन मुके जा तो गाइस आज तो मस्त रोटलो वंगारे था पुनः में अब रोटलो की ना चला की बटको वंगारे तो गाइस आता मेला आला लपसणी पर रंबा मोड़े मित्रों अले હાલ તો અડધું હાલ અડધું તો ગાય તમે વહેલા જ નાસ્તો થઈ ગયો વહેલા વહેલા અહીં ચા પીવો સા તો હા આહાર કેળું લઈને આવ્યો મને કે શું લે મને આ નો ખીચડી ગેસ ખાવી તો હોકો ખાતું હું હતું ઓટ્સ તો હારા તો ગાય પપ્પા ના રીએ તૂટી જ્યુસ ની છે નો આમો પપ્પા આવી કોઈ ગાડી નું હોય ને મળી રહો હા જૂનું બૂનું i20 નું મળી રહ્યો કઈ હા કારણ કે પેલું બધું તૂટી ગયું છે ને નવા કોણો પાડવા પડું અને પછી ભરાવવું પડે આ તો નેચી ગાડી આવે એટલે તો ગાડીની સાફ સફાઈ ને એવું થાય ચો જોસ બાર અમે આટલા જી બાજુ છે જી છે આટલાનો કોણ કોમ છે અરે વિલોગ ઉતારું છું તો બોલતો ખરી કોક આ તો અલગ જ બનશે પણ હિરોઈન પ્લસ બ્લોગર તો ગાઈસ ખાવાની પીવાની તૈયારી સંજા પેલું લહણ ફોલવાનું લાવીએ લાવજે હા ચાલ લહણ ફોલવાનું લાવે તો સંજો હમણાં આવી છે હા લહણ ફોલવાનું ચો હા ચોગણ લસણ ફોલવાનું તો લાઈન રોધવાનું લાવવું છું જાતે રોધાઈ જાય એનામાં તો 7,000 દર મહિને હાલવાના પગાર પૈસા હાલવાના લાય બોલ લઈ આવું લાભી બોડી કોઈ નોકરાની લાભી છે લાભી છે આ તો એક જતી રહી છે તે એક નોકરાની જતી રહી બીજી લાભી છે તો કઈ જઈએ તો મમ્મી ખાવાનું બનાવશે કઢી બનતી લાગે નહીં કઢી દાળ બનાવ અડદ તોલી સંજય બતાવજે છે એવું ફોલાય ગહવાનું આ ઉલહણ ના જો તમારે તો ભેત ભેત આવડું કીડિયા જેવડું લહણ છે હરખી દળી લે એ ચમડે જોજો આ લહણ છે એવું आई देखो आई जो जसन खोली लाई હરખું ગહવાનું ફોલાય છે ઠીક ઠાક ફોલાય ચાલો અમે તમને હેરાન કરું તોય તું રોવું ના હા તું તો તને કાઠી લાગે तो गाइस पप्पा तने मो बनने आया છે હવે પપ્પાને ભાઈ પણ મળ્યા પપ્પાને બંને આવ્યા છે પપ્પાને પંખો રિપેરિંગ કરવાનો છે અમારા બધ ગાડી બે છે ગાઈસ 2 દિવસથી દોડધામ ચાલુ છે દોડધામ હેની માટે છે તો તમને 2 દિવસ પછી ખબર પડશે કહેશું અમે પપ્પા બે આવ્યા હતા પંખા રિપેરિંગ કરવાના છે પછી આ ઝાટકા મશીન ચાલુ છે નીકળ કેબલ લોબો કરવાનો છે 100 મીટર કે 100 ફૂટ એટલો તાર લાવવાનો છે 30 મીટર એટલે 100 ફૂટ ગામડામાં ગઈ છે ને તમારે સિટીમાં બજાર પર આવતો હોય ને ગામડામાં આ રીતે માર્કેટ હોય યસો આમ તો વીઓ ટોલી થઈ જાય એનું નામ ટોલી પાડવાનું છે યસો વીઓ ટોલી થઈ જાય એનું નામ ટોલી સાથે વીઓ નામ એને જાતે બાલ કાપી દીધા એને જાતે જો આ ટોલી આ ટોલ બાલ કાપી દીધા બતાય કે બાલ તારા બાલ જાતે કાપી દીધા તો ગાઈસ શું થયું મમ્મી શાક બાક થયું કે નહીં શાક તો થઈ ગયું થઈ ગયું રોટલા થઈ ગયા તો એ રોટલા થઈ ગયા હોય
ખાઈ લો હેડો. કાલે શિલ્પા શું આપતો રહો. એક નોકરાણી ઓછી પડે છે તો આવી જાઓ. શિલ્પા એ શિલ્પા કાલે આવતો રહો કહું હું. એક નોકરાણી ઓછી પડે છે. નોકરાણી હા એ નોકરાણી આવતી રહેતો. હા નોકરાણી બનવા આવી જો હેડો ભાઈ બધું કોમ થોડા દિવસ તો બની ગયો સાંભળ્યું એ તો ખાવાનું બાવાનું બધું ટેમો ટેમ બની જાય છે હા પણ આવી જાઓ અમે કેટલા દાડા રહેવાનું આપણે તો એ કઢી ને કાલે શાક. આવો રાકેશ કાલે આવતો રહો કાલે વીએ જો હેડી તું લે. મેગી દે બેગ મેગી દે તો અલે આ જબરી બેગ તું તો ભરીને જબરી થઈ છે. આજે મારવાનો તો તમે હાથનો મારજો. યસુનું મારું ધોઈ નાખું એનું. પણ ચેમ એ ચંકો એમાં મારવા શક્યા એવું કહેતી હતી. અલે તો તું પીવાઈ છે યસુથી. હા આજે મારવા છે ને તો મોટાની. એને તો મજા આવી છે ભાઈ. હા હેડો ખાઈ લો કોમ કરતી. ખરો કાઢો. કાઢી હમ તો ગાઈસ ખાવાનું થઈ ગયું. ચલો ખાઈ લઈએ તમે. કોઈ કાઢજો હોય પંખો ચાલુ છે તો હવે કાઢ કોઈ. ખાવાનું આજ તો આરીએ દાળ બનાવી છે. પેલી શું કે ચીકણી દાળ. હા તો આખા છે નાખી ચાલે તમારા રાજમાં બધું ચાલે જાય. અને આ તો ઘી ને ગોળ ખાવાનું આપણો. રોટલો થોડો બાળે છે પણ ચાલશે. મેરે કો ભી ઘી ગોળ મમ્મી ગોળ ખાવું છે હા હવે ઘી ને ગોળ ખો બધો. આ રોટલી ચોપડી ખાતા જ પડે છે એને ગરમ કરી હા સાથે તમે બનાવી નહીં ખાતો પણ રોટલી ચોપડી. આ પેલા ઘેડિયા ડોહલાઓ છું ને એ આવું બધું ખાતા. પેલા હારા કાઠા કાઠા બધા. બે કાંઠા અને આપણે તો તારે તીવર થઈને કેળું દુખાઈશું. પગ દુખાઈ. તો ગાઈસ પેલા તો ગાયનું ભેંસનું ને એવું ઘી અહીં આતો ને લાલ લબડ જ હો ને. તો ગાઈસ ઘી ને ગોળ ચલો જો. તો ગાઈસ અહીંયા આવે છે તો કોઈ થોડું કોમ છે તે જો અમુક પાણી ભરવાનું છે થોડું થોડું. તો ગાઈસ અહીંયા આવે છે ધોરો ડેમ ઉપર અંદર એટલે ઉપર એ નહીં. તો એ લોકેશન જોઈએ છે. ચલો ગાઈસ તો હવે જઈએ છીએ ઘરે. એ કોમ હતું જે કોમ પતાવ્યું છે ઘરે જઈને બધા ગુડ ન્યૂઝ સંભળાઈએ ગાઈસ. તે મેં દીવાની. તો ગાઈસ અમે આવ્યા છીએ મકાઈનું ભરડું લેવા. કોણ નહીં કહેતા ભેંસ માટેનો ખોરાક. તો ગાઈસ ઘરે આવી ગયા આપણે. ઘરે તો કોઈ દેખાત નહીં. મને લાગે બધા ઊંઘી ગયા છે. શું કર્યું તો એ જ્યાં હતા તે અમે તો કરી તમે શું કર્યું અમે તો જઈને હા મૂવીનો લોકેશન જોવા. હા બધા રોઈ ગયા ને એક આપણા હારીએ આ બકરો અડતે ચડી જ નતા હેકતા હતા. હા એમ કે હાર કેમેરા ચેરી જ ચડાવવાના હોય એટલા બધા. હા લોકેશન કે સારું છે. પછી આપણે તો રોઈ અંદર ગયા હતા. કોબાવાળા રહ્યું એ કણ અંદર અંબાવાળા કેવું છે ને એ કણ ફાઇનલ કરીએ રહીએ લોકેશન. હો જઈને આવ્યા પિક્ચરમાં ફાઇનલ કર્યું. હો મારે જવાનું છે સંજય મારે જવાનું છે. જવું કા હવે જા મોકા પકડી દો. બોલી જવું કા હવે જો રસ્તો પડ્યો. જવું બોલી કરી દીધો. જવું કા હુડસ. પિક્ચરમાં ટકરશો તો આ કોણ કરશે? આ તો આવ્યા ને ત્રણ બે મોટા સંજો ટીકલો બે મોટા મોટા તો માણસો શું. હું તો બે રહું. હું શું કશું કરું જ છું. ગુંડો બનવા ગુંડો ગુંડો બનવા. મેં તો ડેડી બોલાવી. ડેડી જોઈ મેં તો એટલો તો બિચારો શું કે એને તો મજા આવશે. બહુ મજા આવે. એના પછી તમે ભૂલી જ જો. કઈ વ્યૂ તો ઊંઘી જઈશ. અને છોકરો આવી ગયો સ્કૂલમાંથી. અલે મીચુ આ કાનું ઘર છે લે. ટીવી ચાલુ થઈ તો ગાઈસ હોજ પડી ગયું. તો લુગડો બુગડો અડધો વાળ્યો અને મારો લુગડો અલગ રાખજો પાછો. તો ભેંસ દોવાશે એમાં. કેટલું હાલે મમ્મી અમુક અમે ઓછું કરી દીધું. ચેમ પેલા વખત તો આખું 12 મહિના આ લીધું ને. 12 મહિના આવી પણ એટલે ઓછું કરી દીધું. હાલ હવે હા યા જો ઘોડો ભટકાવે યા પેલી તો પણ શેકડો નહીં એટલે ભરાશી નહીં. પિક્ચરમાં જવાનું કર્યું પાછું
કર્યું હા હા ચાલન જતા જતો રહું કે હવ હવ બોડી જતો રહું કે ગમે કીધું જ કરી જતા રહો. કનો બર્થડે છે બોડી હા પિંકીબેનનો ફોન આવ્યો કે વાનો ફોન કર્યો ને. બર્થડે વાન્યાનો. હેનો વાન્યાનો. એ કોણ પિંકીબેનની ફોન. મોકી વન્યો કોણ આવ્યો વળી વાન્યા. વાન્યા દાળ બાટી જો મને નહીં કીધું આપણો કીધું તમને. એ છોકરોનું હોય બર્થડે એમ તો હા પણ તમે લઈને જાઓ છોકરો કોણ જા. દાળ બાટી તમને કીધું હોય ના ખાવ કની માં માટે લેતા છે હા તો જા ખાવા તું છોકરાને લઈને જા એ તો કોણ જાય દાળ બાટી ખાવા અને છોકરાનું હોય એ તો છોકરાનો બર્થડે એમ તો કોણ હોય પણ છોકરા જેન્સીને ના જઈ કેટલો બધો આગળ હા એટલે તું જા ખાતા એનું બે કોમ ટીકલો ને બે પોરે બોલાય તો ખબર કોને કરણ કુમાર ના બોલાગે કે પડી ના રહે એમ કહેતો હતો. જેમ પોર નતા જે આપણે કરણ કુમાર ના 1.5 મહિના જેવું થયું હતું કેટલું હા હા આપણે નહીં જવાના અને છોકરો છોકરો લેતા જાઓ. તે બે જો તા કપડો પહેરેલો જ છું હઉ. હાથ પગ ધોવાના છું હા. અમાર સેલિબ્રેશન આજ ખુશ ખબરીનું તો ગાઈસ સરપ્રાઈઝ છે આજે ગુડ ન્યૂઝ છે પણ એ તમને 2 દિવસ પછી ખબર છે હા ગુડ ન્યૂઝ છે એવું તો ગુડ ન્યૂઝ હોય ગાઈઝો કહેતા કે કોક હોટલ લેવાની શકું અમને ના અમદાવાદના ઓટા ફેરા મારું અમદાવાદના તો ફરવા જઈએ ગાઈસ હોટલ અમદાવાદમાં લઈએ કોક મોટું કરવાના લાગુ સારા ધોળો કપડો પહેરી જો તમે તો લોકો જ થાય ગાઈઝ એમ કહેતા આજે કોક નવું કરવા જ્યાં સારા જો ખબર ભાઈ હા દોડ તો કશું ના થાય દોડા એક નેતા હોય અને બીજું સમજી લે કે લોકો જઈને આવ્યા એ અત્યારે તો કોઈ થયું નહીં કરવું છે એ વિચારીએ છીએ કોક અલગ એમ ધંધો આવું સંજયની જવાબદારી નહીં લેતો કે લેશે ના લઈશું કેવો અત્યારે હાલ લીધો એટલા ના રે આખો દાડો રમાડી નહીં કોઈ કપાવ તો હું જોવી આ તો મને આવતા જ નહીં આખો દાડો જોડે 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 ખુશ મેટલા ઘેર ચાલે કોણ લઈ જજે મેટલાનું હોય તો પૂનમ કે અમાર પાસે તમારે રાખવાની તો પણ રાખી મિતાન રાખો ના લઈ જા તું પૂજા રાખો એવી મેં કોઈ જવાબદારી નહીં લીધી સંજા જેવી દેવાન તો લીધી સંજાએ તો જવાબદારી લીધી તો હું રાખી હું હા એટલે એની જવાબદારી એટલે આ ડાભોળી કોઈ નહીં આપણા ત્રણ મોહી એ તો એને કાકા છું ભલે એ શું કરું છું તા પૂનમની ભાભી જેવી વખત છે હા પૂનમ ભાભી જેવી વખત એટલે એવું ના હોય એ ના મેહુલજી નહીં એવીશ મેહુલજી નહીં એવી વખત એ તો પૂનમ ને એવી છે હા તાણ પછી એટલા એટલે ભાભીનું ના હોય મેહુલજીનું હોય કો તો પૂનમનું હોય છલ્લાજીની વખો હોય એવી શું હા એટલે- એ તો બધા ભૂરી છે હોય તો હોય ને એ પૂરી જ થશે આ તો પેલા ઓની જેવી અત્યારે કાળી મેચ છે અને જેવી થઈ એ પૂરી થશે અત્યારે એવી છે. હા મોટું લણ ફોલાય મમ્મીએ તો હવે મમ્મીને ખાવાની તૈયારીઓ કરું હું તો જતો બાપા મારું બનાવજો ના હા તો આવી શકું યાર જેતરું હોજ પડ્યું છે સંજયને જઈશું બર્થડેમાં તો પદુન છોકરીનો બર્થડે છે પિંક હા પિંકીનું છોકરીનો બર્થડે છે તે જઈશું કાલુ હશે તું ના બાબો હા કાલું કે હું નહીં કહી દે હા પૈસા કેટલા હાલવા કેટલા નહીં અહીંયા બધું તો કે તું યુટ્યુબર થઈને 500 હાલવા પડ્યો એટલે જો વ્યવહાર થતો એ હલાય પેલા એક જગ્યાએ અમે જેલા ને તે શું કે ખબર છે અમારા 11 રૂપિયાનો વ્યવહાર છે તો તમારો 11 રૂપિયા કરશે હા હા એટલે હાલવાના હતા ને એટલે 11 રૂપિયા આલે દે ને હા એ તો એવું હોય એટલે જો વ્યવહાર થતો કેટલે હા આપણે હાલવાના હતા કેટલે હા એ તો ગમે તે પણ એમને વ્યવહાર એમને એવો હતો પેલા અમે ના પાડી મૂકી ના 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 અમારે કે અમારે વ્યવહાર છે તમારે લેવો જ પડે એમ એટલે કોઈ બી આવે આમ તું મોટો હોય તો તું થોડો પૈસા હાલ તો પણ ઈવન વ્યવહાર થતો હોય તો તને લેવો પડે તમારે વ્યવહાર કરે હા હા 11 રૂપિયા જેટલા છોકરા હતા ને બધાને અરે હિરોઈન તો જેમ જૂનો કપડો આજે પહેરે હિરોઈને કપડા દવા ના દેવાનો હિરોઈન તો હિરોઈન કહેવાય જૂનો નવો હા એડા ભાઈ વાત વ્યવહાર ચાલતા જાય જો જતા હતા પતિએ જવા આવ્યો છે જડો ફટાફટ ગાડી વાળો. તો ગઈ સંજય ટેકો પાર્વતી ને બધો જઈશું બર્થડે ચાલી કેક કાપવા બસ આ રીતે દાળ બાટી ખાવા. ઊંધી રાખી હતી આ છોકરા ચડી એકસી અમે ચડી છોકરો direct જતો. તો ગઈ પાર્વતી નું વ્યૂ માં ઓલે લાવજો હો દાળ બાટી એમ કે છે કે એ બાભાએ દાળ બાટી મંગાવી છે આલો શું કે છે કાઈ ના ઓકે લાય કમાર માટે દાળ બાટી
હા એમ તાણો મનમાં કારાય છે તો મારે ખાવાનું ના બનાવવું પડે અમે બનાવવું જ પડશે પપ્પાનું મમ્મીનું મને કહો હા ના ખાવાનું તો બનાવવું જ પડશે તાણ ખાવા પછી. માટે નથી કહેતી તાણ. તમે એકલા હોય એટલું કહું એ છોકરો પાછળ રૂ ના લે કેમેરો બનશે એટલા ટાટા આપણે શું બનાવશું મમ્મી મસ્ત પુલાવનું શાક બનાવ્યું તે ખાઈને આવજો પાછો ઘેર આવીને લપકો ના કરતો ના પુલાવનું શાક મમ્મી બનાવે છે મમ્મી નહીં બનાવવા હું બનાવું હા તો તું બનાવો છો પણ પુલાવનું શાક બનાવો એટલે એટલે ઘેર આવીને ખાતા નહીં હા કોણ? એટલે હા, સંજય અંકલ ખાતા નહીં અમારે એકલા છે આના મસ્ત બનાવું પૂરું મોરું પાવું હા એવું બનાવી ત્યાર પછી હું બનાવું સંજય કેમેરાનો સારું કોક કરવાનું છે ને લે મેં હું મંગાવ્યું છે તાર માટે મારા માટે એ આ તો હમણાં રહી જોત અંદર આ મોબાઈલ કને હાલે છો આનું હા તાણ પછી બીન તો એવું કશું નહીં બીજું તો પહેરવા દે નહીં લે આનું ગુડ્ડું કોણ છે તાણ આનું મીટલો ટાટા તો કે આ બધા જઈશું હું નહીં જતો આજ તો હું જવું તાબા ઉપર કસરત કરવા ચલો ગાઈસ તો આપણે જે છે બર્થડે માં ચૂપ થા ચલો ગાઈસ તો આપણે જે છે બર્થડે માં જેન્સી છોકરાને બધાને લઈ લીધા છે તો એક ગોમમાં જ જવાનું છે પણ અમે ગોમના શેડ હશે અને પેલા શેડ હશે આપણા બર્થડે જવાનું છે આપણે ખેતરમાં જ છે પણ એ ગોમની અમે ગોમની આ બાજુ ખેતરમાં છે ને ગોમની પેલી બાજુ ખેતર ના પાડે છે ઓવા તો ગાઈસ આઈ જે પિંકી ના ઘરે વેચમ જૂના કપડા રોજ નવા પહેરીને આજે કેમ જૂના પહેર્યા હા 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 વાંધો નહીં ચા બર્થડે કલ છો હા હા ક્યાં બધા ચાઈ આયા નવા મોણા એ બધા બહાર જો હા જો એ તો પથ્થર કટિંગ થઈ છે કઈ તો કઈ બર્થડે સાથે હેપી બર્થડે લગાવે છે રાખે છે હા તો ગાઈઝ જમવા બેસી જશે દાળ બાટી હા પિંકી બેસા પેલા આયા નહીં હજી ના ખાવાનું થઈ ગયું આવું તો બસ ખાવાનું થઈ ગયું છે હવે ખાવું છે ખાવું નહીં ઓ કાલુ તો કઈ ખાવાનું તો ખાઈ લીધું છોકરો કહીશું તને અમે સારું જલ્દી ઉતાવળ ફટાફટ થઈ ગયું ગાઈસ ખાવાનું આજ તો પેલો બધા તો ખાઈને આપવાનો છું નહીં હવે તો ખાઈ નાખશું હા. અત્યારે થોડું ઘણું સાક્ષી હોય હવે તો સંજયને સાક્ષી તો ચલો આપણે ખાઈ લઈએ તાણે ખાવાનું ચલો ગાઈસ તો ખાવા બેસીએ ઘરમાં ગરમ રોટલી શાક બનાવીશું અને પેલી દાળ છે બપોરવાની તો ગાઈસ અમે 3 જણ ખાવા બે હમ પેલો બધો ખાઈને આવશે પૂનમનો નહીં ખામ પેલા ખાઈ લીધું ઘર ખાલે ખમ એવું હે તો ગાઈસ હવે તો જો ગોમમાં જા હા એ તો આ બધોનો અમુકનો 2 જણને રવાની મજા આવે ભેગું રવાની ના મજા આવે તો કઈ બર્થડે છે તો ખાઈ લીધું ને હવે કેક કટિંગ થશે Happy birthday to you. Happy birthday, dear one. O P Q R S T U V W X Y Z.
બધું આવડે સ્પેલિંગ એ બધા આવડવા માંડે નહીં ખાધી કેક ના ખો મેં ખાધી તો કઈ છે ને બરાબર છોકરીઓ નહીં વૈકન લાલ કરતી હવે કલર કરે છે અમારે વીયુ નેચરલ કલર છે આખો બંધ કરીએ સર નેચરલ કલર છે બસ હવે વૈકન મેચાની નાખવી પડતી કુંડાળો થઈ જશે તો કઈ કેક બેક ખાઈને હવે જઈએ છીએ ઘરે ચલાવે જા હાથ તો ત્યાં ખા ગયો હતો તો કઈ નવું વાગી જા ખબર એ ના પડી તો ગઈ હવે નીકળી છે ત્યારે આવીશું રિઝલ્ટ હે ને લો બોલે છે આજે પણ મેર આવ્યો નહીં આગે લઉં થોડી તો પેલી બાજુથી આવવું પડે કે આશા આમ ફરીને આવ્યા ચલો ગઈ તો હજી છે ઘરે જા દો છોકરો ખાવાનું ખાઈ લીધું પેલો હજી તો આવ્યો નાનું હા એ તો જો કે બધો ના જવાય બર્થડે છે કોઈ લગન નહીં બર્થડે હોય તો લગન હોય તો જવાય તો આજ પૂનમમાં વાહન તો હશે ખાવાનું ખાઈ લીધું તો કઈ ખાવાનું વાગ્યા ઘરે આવી જશે આપણે હા બે હા બધા બે હાજર હા છે ઘરમાં તો પૂનમ દેખાત નહીં છોટું બેબુ દેખાત નહીં આઈ જ્યો હા પીકે ખા પીકે આવી ગઈ શું બનાવી દઉં દાળ બાટી મજા આવી ગયો બસ થામ એકલો મીઠો રમસ એકલો બિચારો અમુક બે માણસો રમવા નહીં મળતું રડી પર છે યાર રડી પડે તારી બોડી ખાઈ લે ખાઈને આવી દબાઈ અરે ખાઈ લે તું તો પૂનમ એકલી ખાન બાકી છે હા તો હું કરવા હાલું છું તો કઈ ગમે તેમ બહાર ખાઈ પણ હા ઘરે આવીને જોર વાળી ખાઈએ ને તો ભોજન નહીં આજે થયું લડવાનું આપણો તો ગાઈસ મમ્મી પપ્પાને તો જોશું બેહવા અને બધા ઊંઘવાની કરું છું તૈયારીઓ મીટલો ઊંઘશે ને આખો ગોમ ઊંઘશે પણ ઊંઘી દો કે તાર પરિવાર બધો હોય ભેગો થયો સામું સંજય 1 2 3 4 5 તાર પરિવારમાં हाँ हमारे दो नहीं हमारे 3 दो तो उनके हैं मम्मी तो जो है अब आओ तो मम्मा जरो मोटे मामा जरो हम પહેલા નીકળાના જ લઈ જવાનું તને લઈ જાય જેન્સી લઈ જાવી યાર ये तो तू तो तानी हाल नहीं जवाना હું પોર જાય કે